ભૂકા કાઢે છે, કોઈ ઓલું જ નથી રહ્યું. આવું જ છે રીતે અમારે આ નાના નાના બાળક ભૂખ્યા મરે અમારા. પાણી આજે 4 દિવસથી તો લાઈટ જ નથી. કેવી રીતે વાત કરવી એમાં? હું જ્યાં બે હું જ્યાં બધું પલ્લી જેલું છે, વાસણ લુગડા અનાજ ખાવાનું ચોખા બધું પલ્લી જેલું છે. અત્યારે લાઈટ કઈ નહીં. ખરેખર અત્યારે અમે આજે ઘરની અંદર આવ્યા છીએ. અમને પણ અત્યારે આ જે સ્થિતિ છે, સ્થિતિ જોઈને અમારા આંખમાંથી પણ અત્યારે આંસુ વહેવા લાગે છે. અમારે એટલા ઊંચા શબ્દમાં એટલા માટે બોલવું પડે છે કે જ્યાં તંત્ર નથી પહોંચ્યું ને ત્યાં અમે પહોંચીએ છીએ. કારણ કે આ ગામની પ્રવેશતાની સાથે જ ગોઠણસામાં પાણી જોવા મળે છે. ચાર દિવસ વીતી ગયા તેમ છતાં જ્યારે વરસાદ પડ્યો હશે ત્યારે ગામની કેવી સ્થિતિ હશે તમે જ પણ વિચારી લે.